તો હેલો મિત્રો, જય સ્વામિનારાયણ, મહાદેવ હર બધાને. તો અમે અત્યારે ટુ વ્હીલ લઈને નીકળી ગયા છીએ મણિંદાનો પ્રસાદ લેવા માટે. અને એ મંદિર ભાઈ એટલું પ્રખ્યાત ને જૂનવાણી છે. ત્યાં 15 મુખી હનુમાનજી છે. હા હા, સાચું સાંભળ્યું, 15 મુખી હનુમાનજીનું મંદિર, જ્યાં તમને હું દર્શન કરાવીશ આજે. અમે 4 મિત્રો જઈએ છીએ ટુ વ્હીલ લઈને. અને તમને દેખાડું એક મિત્ર, અને તમને એમ લાગે હું કેમ બહુ દાંત કાઢું છું. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। અને આ આપણા બીજા 2 ફ્રેન્ડ છે, એમાં આગળ બેઠા ને ભાઈ, એ મેગી લેવા. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. તો મેગી લેવર ભાઈને પાછળ મૂકીને આપણે નીકળી ગયા છીએ આગળ. અને આગળ સરસ મજાનું બોર્ડ આવી ગયું છે, આપણો થોડોક રસ્તો કવર થઈ ગયો છે અને ધીમે ધીમે એમાં આગળ જઈએ છીએ. એમાં ભાઈ રસ્તામાં બધું મળે, ચશ્મા મળતા હતા અને ફ્રૂટ મળતું હતું ને. આપણે એમ થાય બ્રેક લગાવે, પણ આપણી પાસે ટાઈમ નહોતો, એટલું મોડું થતું હતું ને. એમાં આ ટ્રકવાળા ભાઈને કીધું એટલે હોર્ન વગાડો તો ભાઈ. બાપાએ કીધું ચલા જા, એટલે આપણે વ્યૂ જ જવું પડે. પછી આપણે સરદારથી આગળ વળી ગયા છીએ. અને ભાઈ આ રસ્તો એટલો સુમસામ હતો. આ રસ્તામાં ભાઈ એવું થતું હતું કે આપણી પાછળ કોઈક આવતું હોય કે ભાઈ, એક તો જરાય લાઇટ નહોતી આ રસ્તા ઉપર. એમાંય આપણે આ એક ફ્રેન્ડ બેઠા હતા, એને થોડુંક આમ તમે સમજો હવે, એ થોડુંક છે ને એવું આવી ગયું. રસ્તો એવો હતો ને, એટલે એમાં આ બે ડિસ્કસ કર્યા કે હવે આગળ કેવું હશે રસ્તો અને આપણે શું કરવું. ને એમાં ભાઈ હનુમાનજીનું નામ લેતા લેતા ભાઈ અમે આ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ ભાઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ 15 મુખી હનુમાનજીના મંદિરે. તમને બધાને હમણાં દર્શન કરાવીએ. અને આ મંદિર એટલું જૂનું છે કે તમે જેને પૂછો ને એ એમ જ એક જ જવાબ દેશે કે ભાઈ પહેલાં સાવ નાનકડી ડેરી હતી, ત્યારે કેટલા મુખી હતા એ ખબર નથી. અત્યારે 15 મુખી હનુમાનજી છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી છે. આ લોકેશન મંદિરનું આપણે ભાડુઈથી 2 કિલોમીટર થાય આ મંદિર. અને અહીંયા ભાઈ આ મંદિર હનુમાનજીના જે કહે ને કે મણિંદો, એના માટે બહુ અહીંયા બધા માણસો આવે, માનતા સફળ થાય, માનતા રાખે અને માનતા રાખીને પછી મણિંદો કરે. એટલે કે બધાને ખબર જ હશે કે જે ચૂરમાના લાડુ જે હનુમાન દાદાને પ્રિય હતા. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम। कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना। તો મંદિરે સરસ મજાના દર્શન કરી લીધા છે. પછી તમે જોઈ શકો છો આ મંદિરની ઓરસ ચોરસ બંને બાજુ એટલી વિશાળ જગ્યા છે. અને આપણા મિત્રોએ પણ દર્શન કરી લીધા છે. તમે જુઓ મિત્રો, અને આ લીલોતરી એટલી છે અને એટલી જગ્યા શાંતિવાળી છે કે અહીંયા બેઠા હોય તો એમ થાય કે બેઠા જ રહીએ, બેઠા જ રહીએ. અને ભાઈ આ ભજીયા છે ને, એ બહુ મોંઘા રૂપિયાના ભજીયા છે. કેમ કે જે તંગી હાલે છે ને સિલિન્ડરની, એ તંગીના માહોલમાં અમે સિલિન્ડરમાં ભજીયા કરેલા છે. જો તમને દેખાતો હોય છે પાછળ. જેટલું ખવાય એટલું ખાજો, જીવતા હશું તો કાલે જમાય છે યાર. અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાછા ન વળે. આપણને એમ થાય તમારી ભલી થાય તમારી. अगर इस फैसले के बाद तुम में से किसी एक ने भी भागने की कोशिश की तो मैं उसे गोली मार दूंगा। તમારા બધા મિત્રો છે ને ભાઈ, આમાં દાટી દઈને ડારો દઈને ઊભા રાખવા પડે. ને કરા છે ને પીરસતા પીરસતા ક્યારે થાળી લઈ લીધી હોય ને કોઈને ખબર ન પડવા દે ભાઈ. અને આ જોઈ શકો છો માહોલ તમે, સરસ બધા શાંતિથી પ્રસાદ લીધો છે. અને તમે પણ જરૂર એકવાર મુલાકાત લો આ મંદિરની.